આપનો પરિચય? મનરભાઈ દામજીભાઈ માતરિયા, સરપંચ શ્રી તુલકા ગ્રામ પંચાયત. હવે તમારી સામે ઉપવાસ ઉપર એક યુવાન બેઠો છે, એ બાબતમાં તમે શું કહેવા માંગો છો? આજે મીડિયા મારફતે અને જાણવા મળ્યું કે તુલકા ગ્રામ પંચાયત સામે એક કુલદીપ કરી અને અમારા ગામના રબારીના દીકરા ઉપવાસ ઉપર બેઠા છે. રાજકારણની અંદર વૈચારિક મતભેદો હોય. છેલ્લા 4.5 વર્ષથી હું સરપંચ તરીકે તુલકા ગામે ફરજ બજાવું છું અને સરકારશ્રી તરફથી જે કાંઈ ગ્રાન્ટો મળતી હોય એ સરકાર શ્રી તરફથી સૌ પ્રથમ ગ્રામ પંચાયતની અંદર આયોજન થઈ તાલુકા પંચાયતમાં આ ગ્રાન્ટની માંગણી માટે જઈએ છીએ અને ગ્રામ પંચાયતે જે માંગણી કરેલી હોય એ નિયમ મુજબ તાલુકા પંચાયત નથી ગામને જે તે વિકાસના કામો માટે ગ્રાન્ટની ફાળવણીઓ થતી હોય છે. તાલુકા આયોજન સમિતિ હોય, જિલ્લા આયોજન સમિતિ હોય, એટીવેટી હોય અને અન્ય ધારાસભ્ય શ્રી અને MP શ્રીના કામો જે તે ગામને મળતા હોય છે. તો એ કામોની અંદર સિસ્ટમ એવી હોય છે કે સૌ પ્રથમ માંગણી કરવાની હોય, ત્યારબાદ આયોજનની અંદર કામ મંજૂર થાય, ત્યારબાદ વર્ક ઓર્ડર આપવામાં આવે અને વર્ક ઓર્ડર મળ્યા પછી જે જગ્યાએ જે કામ કરવાનું હોય ત્યાં તાલુકા પંચાયતના અધિકારી દ્વારા ત્યાં જીઓટેક કામને કરવામાં આવે, કામની તપાસણી કરવામાં, સૌથી જોવામાં આવે અને ત્યારબાદ આપણને કામ કરવા માટેની 5 લાખ રૂપિયાની મર્યાદામાં મંજૂરી આપવામાં આવે છે. તો 5 લાખ રૂપિયાથી ઉપરના કામો હોય તો ટેન્ડર સિસ્ટમથી કામો થાય છે અને 5 લાખની અંદરના કામો હોય તો ગ્રામ પંચાયત લેવલે કામ કરવાનું થાય છે. તો ગ્રામ પંચાયત બેઠકની અંદર ઠરાવ નક્કી કરી અને સાઈડો નક્કી કરી અને આ કામને શરૂ કરતા હોય છે અને કામ પૂર્ણ થયા પછી પણ જીઓટેક કામને કરવામાં આવે છે અને કામ MP રેકોર્ડ કરવામાં આવે છે. તાલુકાના એન્જિનિયર દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવે છે અને આ ગ્રાન્ટ તાલુકા પંચાયતમાં બિલ લખાઈ ગયા પછી, બિલ રજૂ કર્યા પછી આપણને ત્યાંથી કમ્પ્લીશન સર્ટિફિકેટ કામ ઓકે છે એવું મળ્યા પછી પૈસા ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે મજૂરી અને માલ મટીરિયલ જે રીતે ખરીદી કરી અને કામ કર્યું હોય એ લોકોને આપણે પૈસા ચૂકવતા હોય છે. અમે છેલ્લા 4.5 વર્ષની અંદર ઘણા બધા કામો કર્યા. લગભગ અંદાજિત 6 થી 7 કરોડ રૂપિયાના મારા સમયગાળા દરમિયાન કામો થયા છે, જેની અંદર ગટરોના કામ હોય, બ્લોકના કામ હોય, શેડના કામ હોય કે અન્ય કામો હોય. ઘણા બધા કામો, સ્મશાનની અંદર શેડ હોય, દલિત સ્મશાનની અંદર શેડ હોય, એવા ઘણા બધા કામો કરેલા છે. પરંતુ રાજકીય મતભેદ હોવાને કારણે કોઈ વ્યક્તિને આ કામ કરેલાની અંદર શંકા પડતી હોય તો ઉપવાસ ઉપર બેસે કે અન્યથા માંગણી કરી અને એના ડોક્યુમેન્ટ માંગે તો અમારી ફરજ છે કે અમારે એને સ્પષ્ટતા ગામના કોઈ પણ નાગરિકને કરવી જોઈએ. તો એ ભણેલો ગણેલો કુલદીપ જો કાંઈ માહિતી માંગતો હોય તો અમે માહિતી આપવા માટે પણ મેં તલાટીશ્રીને કહી અને બધી એને માહિતી પણ આપેલ છે અને આગામી દિવસોમાં એને અન્ય કોઈ માહિતી જોતી હશે તો પણ આપવા માટે તૈયાર છીએ. અમે કોઈ ભ્રષ્ટાચાર કરેલો નથી. એ એવું કહે છે કે વાસ્મોમાં અંદાજે મોટો ભ્રષ્ટાચાર વાસ્મોમાં થયો છે એવું કહે છે. વાસ્મો યોજના હું સરપંચ થયો તે પહેલાની યોજના છે અને કોન્ટ્રાક્ટરો અને સરપંચોને જે તે સમયે કામ કરવાની ઈચ્છા નહીં હોય એટલે કામ કરેલ નહીં. પરંતુ હું જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે બધા જ લોકો ભેગા થઈ અને કીધું ભાઈ જે હોય તે હવે આપણે ટેન્ડર મંજૂર થયું એટલે કામ આપણે કરવું જોઈએ. એટલે અમે કામ શરૂ કરાવેલ છે. ગામની અંદર વાસ્મોમાં કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે અને જે વાસ્મોના કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એટલી જ રકમ એને ચૂકવી છે. ભ્રષ્ટાચાર કોઈ પણ પ્રકારનો થયો નથી. અંદાજિત 30 થી 35% જેવી રકમ વાસ્મોના બિલમાંથી કપાઈ ગઈ છે એવી મારી જાણકારી છે. હવે એનું કેવું એમ છે કે સરપંચ આક્ષેપ એવો કરે છે કે સરપંચ લાઇબ્રેરી થવા દેતા નથી. લાઇબ્રેરીનો વિષય એવો છે, સરપંચને એવી લાઇબ્રેરી માટેની મેં માની ધારાસભ્ય શ્રી પાસે પણ 1-2 વખત લેખિત રજૂઆત કરી અને ગ્રાન્ટ માંગેલ છે. પરંતુ અત્યારે હાલે ગ્રામ પંચાયતનું નવા મકાનનું કામકાજ તુલકા ગામે ચાલુ છે. કુલદીપ દ્વારા 1-2 વખત લાઇબ્રેરી બાબતની રજૂઆત કરવામાં મારી સમક્ષ આવેલી, પરંતુ અત્યારે ગ્રામ પંચાયતનું નવું મકાન બની રહ્યું છે અને લગભગ અંદાજિત 2 મહિનાની અંદર આ મકાન પૂર્ણ થઈ જવાનું છે. ત્યારબાદ ગ્રામ પંચાયત ત્યાં ફરી જશે તો હાલની ગ્રામ પંચાયત જે આપણી પાસે ઉપલબ્ધ છે એની અંદર લાઇબ્રેરી કરવા માટેની એને મેં ખાતરી આપેલી છે. અને બ્લોકમાં પણ બહુ ભ્રષ્ટાચાર થયો છે એવું એનું કહેવું છે. બ્લોકના જેટલા કામો થયા છે, જીઓટેક થઈ અને કામ થયેલા છે, એન્જિનિયર દ્વારા માપણી કરવામાં આવેલ છે, MP રેકોર્ડ કરવામાં આવે છે, જે પ્રમાણે માપ થયું એ પ્રમાણે જ નાણાં ચૂકવવા માટેનો તાલુકામાંથી ઓર્ડર થયા પછી આપણા નાણાં જે તે મટીરિયલ અને મજૂરી કામના ચૂકવેલ છે. કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયેલ નથી. કુલદીપભાઈનું કેવું એવું છે કે બ્લોક હાથમાં લેવી અને મુઠ્ઠી વાળવી તો ભાંગીને ભૂક્કો થઈ જાય છે.
એ તો હવે એને તપાસ કરી હતી, એને ખબર હોય, પણ મારા ધ્યાને આ બાબત કઈ આવી નથી. એને એવું કીધું કે જે બ્લોક છે એ આમ હાથમાં લઈ ભાંગીને ભૂકો થઈ જાય છે. એ વાત એને નજરે જોઈએ તો એની માટે બરાબર છે, પણ મારા ધ્યાને આ બાબતે આવો હલકી ગુણવત્તાના છે એવી વાત કઈ મારા ધ્યાને આવી નથી. એટલે જે એમના જે આક્ષેપો છે કે આટલો બધો ભ્રષ્ટાચાર થયો એ બાબત એવું છે નહીં, એવું તમારું કેવું હા, છે? ચોક્કસપણે હું કહેવા માંગુ છું એવું કાંઈ છે નહીં.